ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આજે આપણે થઈ ગયો છે સોમવાર એટલે આપણા શંકર ભગવાનનો દિવસ. અને ઘરે આવી ગઈ છું ફાઇનલી. હું જોબે જઈને આવી. સવારે 5:30 ઓપન કર્યો હતો સ્ટોર અને 10:30 ઘરે આવી હતી. ઘરે આવી અને અત્યારે હાલમાં દીવો ચાલે આપણો 10:30 વાગ્યા. ધ્રુવ દીવાબત્તી કરો અને હવે રસોઈની તૈયારી કરીશું. આજે ચા નહીં બનાવો કેમ કે ઓલરેડી હવે લેટ થઈ ગયું હોય અને એની હવે ચા નથી પીવો. સો ચલો જઈએ રૂમની બહાર અને અત્યારે હાલ હું તમને બહારનું વાતાવરણ બતાવું. તો બહુ સરસ છે આજે તો. તડકો કાઢ્યો અને પાછળ એક ગાડી પડી, ખબર નહીં કૂની પડી. સો આ રે અમારી બાલ્કની એક બાજુમાં સાઈડમાં અને હું અત્યારે હાલમાં છું મારા રૂમમાં. સો ચલો બહાર જઈએ. તો અહીંયા દીવો ચાલો અને ચલો રસોઈની તૈયારી કરીશું. હવે એના પહેલાં બધા વાસણ ભરાઈ દઉં. સો ગાઈસ, બાલ્કનીમાં આવ્યું અમારા ઘરની. હમણાં અમારા રૂમમાં હતી તો જો બહારનો નજારો કેટલો મસ્ત લાગે ને. આ સુરત દાદા ચડી જાય માથા ઉપર, આવી જાય આ બાજુ. હવે અહીંથી ધીમે ધીમે પાછળ આવશે ને અહીંયા આથમસી આ બાજુમાં. સો અને બહાર તો પવન થોડો એવો બાપારે ઠંડુ લાગે. સો હમણાં જે મેં વિડીયો શૂટ કર્યો ને અહીંયાથી ઘરે તો આ બારીમાંથી ઘરમાં જઈએ હવે. અને આ બાજુમાં આપણે બે ગાડીઓ પડી ના રેન્જ રોવર અને પેલી નિશાન. હા એ ચાનો ઉનાળો આવશે, ઉનાળો એ આવતો નહીં હરખો. સો ફાઇનલી ગાઈસ, ધ્રુવ દીવાબત્તી કરીને તો નીચે જતો રહ્યો સ્ટોરે અને રવિ પણ જતા રહેતા સવારે. આજે તો આઈ થિંક 10:15 રવિ આવી ગયા હતા નીચે અને અંકિતે સ્ટોરે, 3 જણા સ્ટોરે અને હું એકલી ઘરે છું અત્યારે હાલ કેમ કે હું જોબ પતાવીને આવી. અને મારો હવે રસોઈનો ટાઈમ થયો. સો આપણે અહીંયા 11:30 વાગી ગયા ઓલરેડી. તો જો અહીંયા મેં મૂકી દીધું. આજે કાબુલી ચણા બનાવીશ. છોલે ભટુરે, છોલે અને પરાઠા, ભટુરે નહીં, સોરી. તો અહીંયા લોટ કાઢી દીધો અમે ઓલરેડી. હવે અંદર નાખી દઈએ બધું ઓઇલ જે નાખવાનું એ બધું. લોટ બોટ બાંધી નાખીએ અને જોડે મસ્ત એવી છાશ બનાવી દઉં ખાસી બધી. સો ચલો તૈયારી કરીએ ફટાફટ. સો ગાઈસ જો અહીંયા મેં લોટમાં નાખ્યું છે કસૂરી મેથી, અજમો, ઓઇલ અને સોલ્ટ. બસ એટલું જ નાખ્યું, બીજું કશું નહીં નાખ્યું. અને હવે પાણીથી લોટ બાંધી નાખીશ. અને ગઈકાલની જે ખીચડી હતી ને એ મેં વધારે જ બનાવી હતી ઓલરેડી. તો આટલી વધી હોય તો આને હું વઘારી નાખીશ. મને ખબર કોઈ ખાવાનું નહીં, મારે જ ખાવાની. અને છાશ બનાવી નાખીએ મસ્ત મસાલાવાળી. જો છોન જાડી મસ્ત. અને જે પેલું મેં દહીં બનાવ્યું હતું ને આટલું પતી ગયું. જો જેવા ખાડા કરી નાખ્યા ને મેં, દેખાય કેટલું મસ્ત દહીં. મને આવડી ગયું બનાવતા. મારી મમ્મી આ વિડીયો તું જોતી હોય ને તો જો. અને આવા જોડે હું ડુંગળી સમાર દઈશ અને કાકડી સમાર દઈ જોડે ખાવા માટે. આના જોડે શાકમાં નાખવા તો અલગથી હું હજુ ગ્રેવી કરીશ. સો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા 12:30 વાગી ગયા અને આ તો બફાઈ ગયા હતા સરસ અને કોરાય થઈ ગયા મસ્ત. અને જોડે મસાલો મેં બનાવી દીધો આખો. જો તેલ પણ છૂટું પડી ગયું મસ્ત એવું સરસ દેખાય. અને ચડી ગયું કમ્પ્લીટ ડુંગળી, ટામેટું ને બધું. જો હવે આયરા નાખી દઈએ અંદર. છોલે, કાબુલી ચણા જે કહેવાય. બધા લોકો અલગ અલગ ભાષા યુઝ કરતા હોય.
અરે મેં બહુ ટાઈમ પછી બનાવ્યા, કેમ કે મને કઠોળ બહુ ઓછું ભાવે. મને તો લીલા શાક બધા વધારે ભાવે. કઠોળમાં મારું ફેવરેટ હોય તો મગનું શાક, બીજું એક કે નહીં. તો ચલો સરસ મસાલો કોટિંગ કરી નાખ્યો. હવે પાણીને એવું વેડીએ, થોડું ઢીલું કરીએ ને હરખા મસાલા કરી નાખીએ. પછી મળીએ તાન પરોઠા બનાવવાના ટાઈમે, કેમ કે ખાલી પરોઠા જ બાકી રહ્યા, બીજું બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હવે શાક ચડવીશ બીજી 2-5 મિનિટ એટલે ડન. પછી અત્યારે હાલ હું થોડું જ પાણી વેડું, વધારે નહીં વેડતી. મારું માઈક એ બંધ હતું બોલો, અને મેં વિડીયો ઉતાર્યો. હજુ થોડું વેડું. હજુ ચડશે ને એટલે મસ્ત હજુ કલર આવશે, મસાલા ચડશે હરખા. પછી કોથમીર ને બધું ગાર્નિશ કરીશું એટલે બહુ મસ્ત લુક આવી જશે. 12:30 વાગી ગયા બપોરના. જમવાનું રેડી થઈ ગયું બધું. જો અહીંયા તમને બધું બતાવું. અત્યારે હાલમાં પરોઠો નાખ્યો છે શેકાવા માટે. યસ, જો સબ્જી રેડી કમ્પ્લીટ. એક બાજુમાં ખીચડી વઘારેલી હોય અને આ લોટ બાંધ્યો હતો ને વહેલા, તો જો કેટલો સરસ થઈ ગયો ને મસ્ત. આ સલાડ રેડી કરી નાખ્યું, જેને મેં ઉપર રેપ કરી નાખ્યું હતું. અને એક બાજુમાં છાશ, લીંબુ અને બધું કમ્પ્લીટ જ છે. હવે બસ રવિ આવી જાય ખાવા, તેમને બેસાડી દઈએ. મસ્ત. તો જો આવી ગયું ને, એક જ બાજુમાં નાખ્યું, પણ ધીમા ગેસે મસ્ત શેકી લઈશું. રવિ ચલો હેડો. ઓકે, પરોઠો રેડી. ચલો હવે બીજાની તૈયારી કરીએ અને બધું બનાવી લઉં. બધા જમી લે પછી મળીએ તને મોડા. સો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા 2 વાગી ગયા. બધા જમી તો જતા રહ્યા. અને હવે કામ બામ કરીએ, કોમે વળીએ. પહેલાં વાસણ ભરાઈએ, જે ગઈકાલના હતા થોડા એવા. અને આજના વાસણ આટલા અને આટલા. યસ, તો ચલો કોમ બમ કરીએ પછી મળીએ તા. સો ફાઇનલી ગાઈસ, જમ્યા પછીનું કામ થઈ ગયું ઓલરેડી. ક્યાંનું થઈ ગયું હતું, પણ હું ટીવી જોવા બેસી રહી હતી ને એટલે રહી ગયો વિડીયો ઉતારવાનો. યસ, હું આજે એક બહુ મસ્ત શો જોતી હતી, જેનું મને બહુ જ હસવું આવ્યું, બહુ જ, અને બહુ ગમ્યું મને. સો યસ, જો આજના આટલા વાસણ છે. એન્ડ અહીંયા આગળ બધું ક્લીન છે. રાતની તૈયારી મેં ઓલરેડી કરીને રાખી. આરી વસ્તુ મેં ક્યારનું પલાળી હતું. જ્યારે હું બપોરની રસોઈ બનાવતી હતી ને ત્યારનું પલાળ્યું હતું, અને ગરમ લાઈ જેવા પાણીથી પલાળ્યું હતું. એટલે મસ્ત પલળી પણ ગયું છે. અને અત્યારે હાલમાં હું એના ખીરું પણ બનાવી નાખીશ. અત્યારે હાલમાં જ બનાવી નાખી, વેઇટ નહીં કરું. સો યસ, જો દેખાઈ રહ્યું કંઈ? મેં ઢોકળાનું પલાળ્યું છે. હું ઢોકળા 2 અલગ અલગ રીતથી પલાળું. એક આ રીત પણ યુઝ કરું છું, જેમાં ચોખા અને અડદની દાળ, અને એક બીજી રીતમાં ચોખા, અડદની દાળ, પછી ચણા દાળ એ બધી મિક્સ કરીને પણ બનાવું. મિક્સ દાળના એ બનાવું છું. અને સમટાઈમ મિક્સ વેજીટેબલના એ બનાવું. અને કેટલા વાગ્યા બાજુમાં 4:32 થઈ ગઈ. અને અત્યારે હાલમાં હું કરીશ પોતું. આખા ઘરમાં પોતું કરીશ. પેલા ખૂણાથી લઈને અહીંયાથી, આ ખૂણોથી પેલા બાજુનો ખૂણો. કેમ કે ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું ને કે હું આજે પોતું કરીશ, તો કરીશ જ. સો ચલો પોતાની ડોલ લાવું. અંદર મસ્ત પેલું શું કહેવાય સ્મેલવાળું, એને મને યાદ નહીં એને શું કહેવાય, એ નાખીશ. થોડું સોપ નાખીશ અને બહુ મસ્ત પોતું ઘસી નાખીએ 2 વખત.
અને બહારથી તો મસ્ત તડકો આવી રહ્યો હતો. હાલમાં એટલો બધો નહીં, પણ થોડો થોડો હજો દેખાય, આટલો જ છે માપનો. સો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા 5:30 વાગી ગયા અને ફાઇનલી પોતું મેં કરી દીધું. ખાલી અમુક જગ્યાએ જ બાકી છે, હું તમને કહું કે બાકી છે. સો યસ, પાછળની લોબીમાં થઈ ગયું કમ્પ્લીટ, પેલા રૂમમાં થઈ ગયું, લિવિંગ રૂમમાં થઈ ગયું. અહીંયા મેં આટલામાં કર્યું છે અત્યારે હાલમાં. તો થાકી લાગ્યો મને તો જબ્બર. આર્યો ભાગ બાકી અને કિચન બાકી, બસ આર્યો આખું બાકી. દેટ્સ ઇટ. એ તો હું રાતે કરી નાખી પોતું. અત્યારે હાલ અહીંયા સાઈડમાં મૂક્યું અને હવે મને થાક લાગ્યો જબરજસ્ત, તો હું થોડીક વાર આરામ કરી લઉં, મે બી 1-1.5 કલાક જેટલો, કેમ કે બપોરે હું ઊંઘી નહીં. અને એક બાજુમાં મેં ખીરું બનાવીને રેડી કરી નાખ્યું. એ અહીંયા વાસણો હો જે હું હાલ નહીં ઘસવાની. જો રેડી કરી દીધું કમ્પ્લીટ, ઢોકીને મૂકી દીધું. તો યા ચલો થોડીક આરામ કરી લઈએ, પછી ઊંઘીને ઉઠીને બનાવવાના ટાઈમે મળીશું. સો ફાઇનલી ગાઈસ, 8:15 જેવું થઈ ગયું અને 8 વાગ્યે તો હું ઉઠી ગઈ હતી. 8 વાગે તો હું રૂમની બહાર પણ આવી ગઈ હતી અને આવીને તો જો આ બધું બહાર કાઢી નાખ્યું, તૈયારી કરી થોડી ઘણી, જે વસ્તુ નાખવાની હોય. અને અહીંયા સૌથી પહેલાં પાણી મૂક્યું ગરમ થવા માટે. અને બીજી બાજુમાં જો આ ખીરું કાઢી દીધું મેં, જો ઓલરેડી બનાવીને મૂકી દીધું. તો યસ, એમાં ખાલી લસણ મરચાં નાખીશ અને કોથમીર નાખીશ, બસ. એના સિવાય બીજું વધારાનું કશું નાખવાની નહીં હું. યા સોલ્ટ ને એવું તો આવશે જ, જે રેગ્યુલર આવતું એ રહ્યું, પણ બીજું બધું. અને આ રહી છે ને, આમાં લસણ મરચાં નથી, પણ ખાલી મરચાં એકલા જ છે. આરે તીખા મરચાં અને આરે મોળા મરચાં જે ચોપ કરેલા હતા એ રહ્યા. અને આમાં લસણ નથી ને, તો હું અલગથી લસણ ટીચીને નાખી દઈ, એટલે લસણ મરચાંનો ટેસ્ટ પણ આવી જાય સરખો. સો યા ચલો બનાવવાની તૈયારી કરીએ ફટાફટ. સો ફાઇનલી ગાઈસ, જો અહીંયા મેં છે ને ઉપરથી શુગર એડ કરીએ, થોડી સોલ્ટ છે, અને આ બાજુમાં કોથમીર, આ બાજુમાં લસણ મરચાં, આ ઉપર શુગર એડ કરીને એટલે એવું દેખાય આ શુગર છે. સો યા હવે એને મિક્સ કરી દઈશું મસ્ત. અમારા ઘરે બધા વ્હાઈટ ઢોકળા ખાય, એટલે હું યલો નહીં બનાવતી, કેમ કે મને ખુદ પર્સનલી યલો ઢોકળા નહીં ભાવતા. સો યસ, હજુ હું આ ખીરું થોડું પાતળું કરીશ પાણી વેડીને. અને આને અલગથી થોડો ઈનો નાખીને પછી ડીશમાં મૂકીશું, થાળીમાં. આઈ થિંક ચાલશે, નહીં વેડવા જેવું, બાકી ગુડ છે કમ્પ્લીટ. સો ફાઇનલી ગાઈસ, 8:30 વાગી ગયા અને 2 ડીશો રેડી થવા મૂકી દીધી ઓલરેડી મેં. સો યસ, આવું કંઈક ઉપર ઢાંકી દીધું કવર કરીને, અને આ બધું ઢોકીને મૂકી દીધું એક બાજુમાં. હવે એર્યું જ ચોડે ને ત્યાં સુધી હું આટલામાં પોતું ફેરવી નાખું, બસ આટલું જ બાકી છે. સો યા ચલો પોતું મારી દઈએ, અને જોડે જોડે હું આ વાસણ પણ ભરાઈ દઉં, તો એટલું મારું કામ ઓછું. યા અને અંકિત આવી ગયો ઘરે, નાવા ગયો હો. રવિ અને ધ્રુવ બંને નીચે સ્ટોરમાં, અને હું તો ઘરે જ છું આખા દિવસની. સો ફાઇનલી ગાઈસ, 2 ડીશો બની તૈયાર થઈ ગઈ, બીજી 2 મૂકી દીધી ઓલરેડી, અને એક બાજુમાં ચા પણ મૂકી દીધો. યસ, જો ચા મૂક્યો, જેમાં ચા એકલો જ નાખ્યો હજુ તો, અને ફૂલ ગેસે મૂક્યું, હજુ ગોળ નાખવાનો બાકી. આ બેટરમાં છે ને હું ઓઇલ નાખવાનું ભૂલી ગઈ હતી, પણ મેં પાછળથી નાખી દીધું હતું કમ્પ્લીટ. સો યા, અને એક બાજુમાં વાસણ ભરાઈ ગયા સરસ મસ્ત એવા, અને પોતું થઈ ગયું. સો આખા ઘરમાં પોતું થઈ ગયું, ક્યાંય બાકી નહીં. સો ફાઇનલી ગાઈસ, આપણે ચા રેડી થઈ ગયો અને ઓલરેડી મેં બંધ કરી દીધો. અને આજે તો મેં આવી રીતે અલગ વઘાર કર્યો તો, વઘાર કરીને અંદર ઢોકળા નહીં નાખ્યા, વઘાર ઢોકળામાં નાખ્યો. અને જુઓ તગારું ના ભાઈ, અમારા ઘેર એવું કોઈ ખાવાવાળું નહીં, બધા માપનું જ કોઈ. પણ એકચ્યુઅલી મોટું ટોકર એટલા માટે લીધું કે હરખું મિક્સ કરતાં ફાવે ને હરખું. શું કેવું રવિ? પેલું એની તાસકડી હતી ને એમાં ફાવે એવું નહોતું,
અને આમાં મિક્સ કરવા જઈએ તો હરખું થાય નહીં, એટલા માટે મોટું લીધું. અને એક બાજુમાં અંકિતે બધું પાથરી દીધું હો. થઈ ગયું નહીં? ચલો કોથમીર નાખવી ઉપરથી, અંદર તો મેં નાખી જ છે ઓલરેડી. તો ચલો ખાવા માટે. સો ફાઇનલી ગાઈસ, ચલો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. અને આપણે કામકાજ તો પતી ગયું ક્યારનું એ. સો અને અત્યારે વાગ્યા 6:12 અને 5. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. પહેલાં અંકિતના ધ્રુવ તો બંને એ લોકો રૂમમાં જતા રહ્યા, તો અમે પણ સૂઈ જઈએ, કેમ કે કાલ સવારે 5:30 ઉઠવાનું. ના, 5 વાગે ઉઠવાનું, 5:30 સ્ટોર ઓપન કરવાનું. સો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.